ચાલો એક ખૂબ જ મહત્વના સવાલથી આ ચર્ચા શરૂ કરીએ. કોઈ સરકારી કર્મચારી માટે પ્રમોશન મેળવવું શું એ એનો મૂળભૂત અધિકાર છે કે પછી પ્રમોશન માટે એના નામ પર ફક્ત વિચાર કરવામાં આવે એ એનો મૂળભૂત અધિકાર છે? આમ તો આ બંને વાતો એકસરખી લાગે, પણ કાયદાની દ્રષ્ટિએ આ બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. ચાલો આ સ્ત્રોતોના આધારે આ જટિલ પણ રસપ્રદ પ્રશ્નને સમજીએ. જરા એક પરિસ્થિતિ વિશે વિચારીએ. એક કર્મચારી છે જે વર્ષોથી ખૂબ મહેનત અને નિષ્ઠાથી કામ કરે છે. એ પ્રમોશન માટેની બધી જ લાયકાત ધરાવે છે, પણ જ્યારે પ્રમોશનનો સમય આવે છે ત્યારે એના નામ પર વિચાર સુદ્ધા કરવામાં નથી આવતો, જાણે કે એ વ્યક્તિ ત્યાં છે જ નહીં. તો આને શું કહેવાય? શું આ ખાલી મેનેજમેન્ટની ભૂલ છે, એક ખરાબ વહીવટ છે, કે પછી આનાથી પણ કંઈક વધારે એક કર્મચારીના મૂળભૂત અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે? આ જ સવાલ આપણને એક ખૂબ જ મહત્વપૂર્ણ કાનૂની ચર્ચા તરફ લઈ જાય છે. અને જુઓ, આ કોઈ કાલ્પનિક વાત નથી, આ હકીકત પર આધારિત છે. ચાલો આપણે કુલવંતસિંહના વાસ્તવિક કેસ પર નજર કરીએ. એમના સંઘર્ષે જ આ મુદ્દાને કોર્ટના દરવાજા સુધી પહોંચાડ્યો. તો કુલવંતસિંહ એક જુનિયર એન્જિનિયર હતા અને એ પ્રમોશન માટે પૂરેપૂરા હકદાર હતા. તેમ છતાં શું થતું હતું કે જ્યારે પણ ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની મીટિંગ થાય ત્યારે એમના કેસ પર કોઈ વિચાર જ નહોતું કરતું. એમને આખી પ્રક્રિયામાંથી જ બહાર રાખી દેવામાં આવ્યા હતા. હવે જ્યારે આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો ત્યારે સરકારે પોતાની દલીલમાં શું કહ્યું ખબર છે? એમણે કહ્યું કે કુલવંતસિંહનો જે સિવિલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા છે એ તો ડિસ્ટન્સ લર્નિંગથી મેળવેલો છે અને બસ આ જ કારણસર એ પ્રમોશન માટે લાયક નથી. પણ કુલવંતસિંહે આ દલીલને સીધી પડકારી. એમણે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં કહ્યું કે રાજ્ય તેના પોતાના જ નિયમોને ખોટી રીતે સમજી રહ્યું છે, કારણ કે નિયમોમાં સ્પષ્ટ લખેલું હતું કે જે સિનિયર કર્મચારીઓ છે એમને અમુક શૈક્ષણિક લાયકાતોમાંથી છૂટ મળશે અને એ લાભ એમને મળવો જ જોઈતો હતો. અને બસ અહીંથી જ આ કેસમાં એકદમ રસપ્રદ વળાંક આવે છે. કોર્ટે જે ચુકાદો આપ્યો એણે પ્રમોશનના કાયદામાં એક ખૂબ જ મહત્વનો તફાવત હંમેશા માટે સ્પષ્ટ કરી દીધો. તો ફરી પાછા આપણે એ જ મૂળભૂત સવાલ પર આવીએ. આટલી બધી દલીલો પછી શું કોઈ પણ સરકારી કર્મચારી માટે પ્રમોશન મેળવવું એ એનો મૂળભૂત અધિકાર ગણાય? અને અહીં જ આ કેસનો સૌથી મહત્વનો મુદ્દો સ્પષ્ટ થાય છે. કોર્ટે કહ્યું, જો પ્રમોશન મેળવવાનો અધિકાર એ કોઈનો મૂળભૂત અધિકાર નથી. કોઈ પણ કર્મચારી એવો દાવો ના કરી શકે કે મને પ્રમોશન મળવું જ જોઈએ. પણ પ્રમોશન માટે વિચારણા થવાનો અધિકાર, એટલે કે જો કોઈ કર્મચારી લાયક હોય તો એની ઉમેદવારી પર નિષ્પક્ષ રીતે વિચાર થવો જ જોઈએ. અને આ ચોક્કસપણે એક મૂળભૂત અધિકાર છે. કુલવંતસિંહના કેસમાં બસ આ જ અધિકારનું ઉલ્લંઘન થયું હતું. પણ સવાલ એ છે કે આ વિચારણા થવાનો અધિકાર આટલો બધો મજબૂત કેમ છે? એનો પાયો ક્યાં છે? તો એનો પાયો આપણા ભારતના બંધારણમાં જ રહેલો છે. એનો પહેલો આધારસ્તંભ છે અનુચ્છેદ 14, એટલે કે કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર. આ અનુચ્છેદ શું કરે છે? એ રાજ્યને મનમાની કરતા રોકે છે. હવે જ્યારે કોઈ લાયક કર્મચારીને કોઈ યોગ્ય કારણ વગર પ્રમોશનની પ્રક્રિયામાંથી જ બહાર કરી દેવામાં આવે તો એને રાજ્યની મનસ્વી કાર્યવાહી કહેવાય અને આ સીધું અનુચ્છેદ 14નું ઉલ્લંઘન છે. અને બીજો અને એનાથી પણ વધુ સ્પષ્ટ અધિકાર આપણને મળે છે અનુચ્છેદ 16માંથી. આ અનુચ્છેદ સરકારી નોકરીઓમાં તકની સમાનતાની ગેરંટી આપે છે. વર્ષોથી આપણી અદાલતોએ સ્પષ્ટ કર્યું છે કે તકનો મતલબ ખાલી નોકરી મેળવવી એટલો જ નથી, પણ નોકરીમાં આગળ વધવું, કારકિર્દીમાં પ્રગતિ કરવી, એટલે કે પ્રમોશન જેવી બાબતો પણ આ તકમાં સામેલ છે. એક રસપ્રદ વાત એ છે કે આ સિદ્ધાંત કોઈ એક જ દિવસમાં નથી બની ગયો. દાયકાઓથી સુપ્રીમ કોર્ટના અલગ મોટા ચુકાદાઓ દ્વારા આ સિદ્ધાંત ધીમે ધીમે વિકસ્યો છે અને વધુને વધુ મજબૂત બન્યો છે. ચાલો આ કાનૂની સફર પર એક ઝડપી નજર નાખીએ. 1991માં ઓરિસ્સા લિફ્ટ ઇરિગેશન કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલીવાર આ તફાવત સ્પષ્ટ કર્યો. પછી 1999માં અજીતસિંહના કેસમાં આ વાતને વધુ મજબૂતી મળી, જ્યારે એક બંધારણીય બેન્ચે કહ્યું કે વિચારણા થવાનો અધિકાર એ અનુચ્છેદ 16 હેઠળ એક મૂળભૂત અધિકાર છે. અને હમણાં તાજેતરમાં 2024માં બિહાર ઇલેક્ટ્રિસિટી બોર્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે આ જ સિદ્ધાંતને ફરીથી સમર્થન આપીને એના પર મુહર લગાવી દીધી છે. ઓકે, તો આ બધી કાયદાકીય વાતો તો થઈ, પણ આ બધાનો સાર શું?
આ અધિકાર આટલો બધો મહત્વનો કેમ છે? એનાથી ખાલી એક કર્મચારીને નહીં પણ આખા સરકારી તંત્રને શું ફરક પડે છે? કારણ કે આ અધિકાર સૌથી પહેલાં તો પક્ષપાત અને મનમાની પર રોક લગાવે છે. એનાથી કર્મચારીઓનું મનોબળ વધે છે, એમની કામ કરવાની ક્ષમતા સુધરે છે. આ જાહેર સેવામાં ન્યાય અને પારદર્શિતા લાવે છે. તે રાજ્યને તેની પોતાની જ પ્રક્રિયાઓ માટે જવાબદાર બનાવે છે. અને સૌથી મોટી વાત એ છે કે તે સાચા અર્થમાં સમાનતાના સિદ્ધાંતને મજબૂત કરે છે. તો અંતે એક વિચારવા જેવો પ્રશ્ન એ છે કે કાયદાએ તો પોતાનું કામ કરીને આ અધિકાર સ્થાપિત કરી દીધો છે, પણ એ કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય કે દરેક લાયક કર્મચારી માટે વિચારણા થવાનો અધિકાર માત્ર કાયદાની ચોપડીમાં લખેલો નિયમ ના બની રહે, પણ એ જીવંત વાસ્તવિકતા બને?